નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। મહાકુંભના મહાપ્રસાદમાં અદાણી પરિવારની સેવાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા। શ્રદ્ધા, સરળતા અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। તેવામાં સેક્ટર 19 સ્થિત ઇસ્કોન પંડાલમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું। ડોક્ટર પ્રીતિ અદાણી તેમની પુત્રવધુ અને નાની પૌત્રી સાથે ઇસ્કોનના વિશાળ રસોડામાં જમીન પર બેઠા જોવા મળ્યા હતા। તેઓ ભંડારા માટે હાથથી વટાણા છોલી રહ્યા હતા। દુનિયાના ધનાઢ્ય પરિવારની આ સાસુ વહુની સાદગી અને સેવાના દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। મહાકુંભના ઇસ્કોન પંડાલમાં સાસુ અને વહુની સેવાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઇસ્કોનના રસોડામાં સેવા આપતી મહિલાઓનું એક જૂથ શાકભાજી છોલી રહ્યું હતું, તો કેટલીક હળવા હાસ્ય અને મજાક વચ્ચે સેવામાં વ્યસ્ત હતી। આ દરમિયાન ડૉક્ટર પ્રીતિ અદાણી અને તેમની પુત્રવધુ પરિધિ અદાણીએ તેમની વચ્ચે પહોંચીને સ્મિત સાથે તેમની સેવા કરવાનું શરૂ કર્યું હતું। વટાણા છોલવાની સેવા કરતા હતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત છલકાતું હતું। તેમની સાથે તેમની પુત્રવધુ પરિધિ અદાણી સમર્પિત ભાવે વટાણા છોલવામાં વ્યસ્ત હતા। આ બધા વચ્ચે તેમની પૌત્રી પણ તેના ખોળામાં બેસીને વટાણા છોલવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી હતી। ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી પણ તેમની માતા, પત્ની અને પુત્રીને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા। ડૉક્ટર પ્રીતિ અદાણી તેમની પુત્રવધુએ રોટલી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચી જમીન પર બેસી ગયા હતા। તેમણે અહીં પણ રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું હતું। પ્રીતિબેન અને પરિધિ અદાણીએ ઘી લગાવેલી રોટલી ભક્તોને પીરસવા માટે આગળ મોકલી હતી। શ્રદ્ધા, સરળતા, સેવા ભાવના આ સુંદર ત્રિવેણી સંગમથી કુંભનગરીમાં તેમની અલગ ઓળખ છવાઈ ગઈ હતી। 21 જાન્યુઆરીએ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મહાકુંભ સ્થળ પ્રયાગરાજની યાત્રા કરી હતી। આ પ્રસંગે તેમણે ઇસ્કોનમાં પ્રસાદ સેવા કરી, પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। તેમણે બડે હનુમાનજીની દર્શન અને પૂજા આરતી પણ કર્યા હતા। અદાણી ગ્રુપે ઇસ્કોન સાથે મળીને દરરોજ 1 લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનો અને ગીતા પ્રેસના સહયોગથી 1 કરોડ આરતી સંગ્રહનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। દર્શક મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।